અત્યારે અષાઢ મહિનામાં વ્રત એકાદશી રાખવાનું તથા જપ અને તપ કરવાનું મહત્વ રહેલું છે। ત્યારે વિશેષ મહત્વ ધરાવતી એકાદશી એટલે કે દેવશયની એકાદશી વિશે જાણીએ। આ એકાદશી વર્ષ 2024માં ક્યારે રાખી શકાશે એ વિશે માહિતી મેળવીએ। મારું નામ ઉપાધ્યાય જયેશ મનસુખલાલ। જય શ્રી કૃષ્ણ। જેમ આકાશમાંથી પડેલું પાણી આપોઆપ સાગરમાં જઈને ભળે છે, તેમ કોઈ પણ દેવી દેવતાઓને કરેલા નમસ્કાર અંતે ભગવાન શ્રી હરિ કેશવ નારાયણના ચરણમાં જઈને પડે છે। તો એવા ભગવાન શ્રી નારાયણ અષાઢ મહિનાની અજવાળી એકાદશીના દિવસે માનવ જેમ ગાઢ પુરુષાર્થ કરી કર્મમાં પ્રવૃત્ત થાય અને રાત્રે ગાઢ નિંદ્રા લઈ થાક ઉતારી આરામ કરે અને પછી પ્રવૃત્ત કર્મમાં થાય, તેવી રીતે પરમાત્મા ભગવાન નારાયણ શ્રી હરિ શંખચૂર નામના એક માથા ભારે દૈત્યને મારી અસુરને હણી અને ભગવાન અષાઢ મહિનાની અજવાળી એકાદશીના દિવસે શેષનાગની શૈયામાં ક્ષીરસાગરમાં ગાઢ નિંદ્રામાં પોઢ્યા અને 4 મહિનાની ઊંઘમાંથી જાગૃત થઈ કારતક મહિનાની અજવાળી એકાદશી, જેને આપણે પ્રબોધિની એકાદશી તરીકે ઓળખીએ છીએ, ત્યારે ભગવાન જાગૃત થયા। આ વખતે અષાઢ સુદ એકાદશી, જેને આપણે દેવશયની એકાદશી તરીકે ઓળખીએ છીએ, આ જુલાઈ મહિનાની 17/7/2024ના દિવસે આ દેવશયની એકાદશી આ વખતે આવવાની છે। તો આ વખતે જરાક વિશેષ કરીને ખટકો રાખી અને દેવશયની એકાદશીમાં ચાતુર્માસમાં આપણે ભગવાન પ્રસન્ન થાય એવું આપણું જીવન ભગવદમય બને, એ જ ઠાકોરજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ। એકાદશી અને 11 વચ્ચે ભેદ રહેલો છે। આ બંને વિશે કથાકાર જયેશભાઈ પાસેથી વધારે માહિતી જાણીએ। દેવશયની એકાદશી આપણા શાસ્ત્રમાં 12 મહિનામાં 24 એકાદશી બતાવી છે। આ 24 એકાદશીમાં આ દેવશયની એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ વર્ણન કરેલું છે। એકાદશી અને 11, અત્યારના સમયમાં લોકો 11 કરતા રહેલા છે, એકાદશી તો જૂજ લોકો કરે છે। શાસ્ત્ર પ્રમાણે એકાદશીનો અર્થ શું? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, જે દિવસે ભગવાનમાં પ્રવૃત્ત થાય એને આપણે એકાદશી કહીએ છીએ। અને 11નો અર્થ શું થયો? 11 પ્રકારની ફરાળી વાનગી થાળીમાં જ્યારે આપણે ભેળી કરીને જમીએ એને આપણે 11 કહેવાય। હવે તમે જ કહો કે એકાદશી અને 11 એમાં જમીન આસમાનનો તફાવત છે। એકાદશીના દિવસે અન્ન ખાવું એ તો વર્જ જ છે, અન્ન ખાવું એ તો પાપ જ છે। શાસ્ત્રમાં ફલાહાર કીધો, ફલાહારમાં દૂધનો 1 ગ્લાસ અને 2 કેળા, પણ અત્યારનો સમાજ 11 પ્રકારની વાનગી લઈ અને પેટ ધરાર કરે એને આપણે ફરાર કરીને બેઠા છીએ। તો આ દેવશયની એકાદશી આપણે બધાને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાન તમે અમારા ઉપર ભરોસો રાખજો, ભરોસો રાખીને નિરાંતે તમે સુવો। 4 મહિના અમે વિશેષ કરીને જપ તપ વ્રત કરશું અને જે આ જગત સુંદર છે એ વિશેષ ને વિશેષ અમે એને સુંદર બનાવશું।